હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર મંત્રી બચુભાઈ ખાબડનો હુંકાર સમાચાર ગોધરાથી મળી રહ્યા છે, જેમાં લડવાવાળી તમામ પાર્ટી ગઈકાલથી જ ખતમ થઈ ગઈ છે। ભાજપ સામે હવે લડવાવાળું કોઈ રહ્યું જ નથી। કોંગ્રેસ 2 આંકડા સુધી પહોંચવાની જ નથી। ભાજપ 10 લાખની લીડથી જીત મેળવશે તેવો દાવો કરવામાં આવ્યો છે। ગોધરા ખાતે 18 પંચમહાલ લોકસભા કાર્યાલય ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સંબોધન દરમિયાન મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા આ દાવો કરવામાં આવ્યો। ક્યારે કોઈ ચૂંટણી હાર્યા નથી। ગયા વખતે તો આપણે બીજા યુગમાં હતા એટલે 5 લાખ પર હતા। આ વખતે 10 સુધી પહોંચવું પડે કે 10 લાખથી ઓછો એક વોટની જોઈએ। તમારી સામે લડવા વાળો કોણ છે તો મને કહો। કોઈ પોલિટિકલ પાર્ટી આ દેશમાં ગઈકાલથી ખતમ થઈ ગઈ મારો ભાઈ। ભેગા દિલાય ટોળી આખી ઉખરી ગઈ અને કોંગ્રેસને હાવ ગાળા દેવાનું બંધ કરી દો। એ 2 આંકડા સુધી પહોંચવાના નથી આ ચૂંટણી। તો આ તમારા સિવાય કોણ છે? તમે કદાચ ના કહેવા દો ને ભાજપને વોટ નથી આલો, પેલો કે ભાઈ તું તારું કામ કર, અમે ભાજપને મોદી સાહેબ સિવાય અને બાબારામ સિવાય બીજું કામ નથી કરવાનું। એ સંકલ્પ ગઈકાલે પૂરા દેશ અને વિશ્વએ લીધો છે। આ નાની મોટી ભારત વર્ષ માટે ઘટના નથી મિત્રો। આ આપણે ખાલી આંગળી પકડીને એને જોડવાનો છે, એને સાથે રાખવાનો છે અને મોદી સાહેબની જે કલ્પના છે એને હું દૂર દેખતો નથી। આ 2024 ની ચૂંટણી એને ભારત દેખવાનું નથી, પૂરું વિશ્વ આજે એને જોઈ રહ્યું છે। ગઈકાલનો આપણો અવસર અયોધ્યાનો પૂરા વિશ્વએ ટીવી મીડિયા માધ્યમથી